નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ, સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં કરાયેલ ફાયરિંગમાં શાકભાજીના વેપારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. અમદાવાદના જોધપુર વિસ્તારમાં વોરંટ બજાવવા ગયેલા પોલીસ કર્મચારીને માર મારી આરોપી ફરાર થઈ ગયો. બોપલ પાસે એનઆરઆઈ વૃદ્ધની હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો. ઈસનપુરમાં જાહેર રસ્તા પર બે જૂથ વચ્ચે અથડામણ થઈ. પોલીસ પહોંચે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર. જગન્નાથ મંદિરને ડેવલપ કરવા કોર્પોરેશને 160 જેટલા મકાનોને ફક્ત 7 દિવસમાં જ ખાલી કરવાની નોટિસ પાઠવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે તમામ ઓવરબ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના 246 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં 146 કરોડના ખર્ચે બનેલી નવી પોલીસ કમિશનર કચેરી ફાયર એનઓસી વગર જ ધમધમતી થઈ ગઈ. મણિપુરમાં પ્રદર્શનકારીઓએ રાજ્ય સરકારના 3 મંત્રીઓ અને ભાજપના 6 ધારાસભ્યોના ઘર પર હુમલો કર્યો. નાઇજીરિયા પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીનું નાઇજીરિયાના રાષ્ટ્રપતિએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.